લોડી 5 વર્ષથી બધાને હેરાન કરે ભોસડીની આનું તેનું નાખીને 25 થી પબ્લિક હેરાન છે. લુબી કંપની ઉભો છું બરાબર. લુબી કંપની લોડી તું જાતે આ ભોસડીની તું લાઈવ કર. લુબી કંપની ઉભી છો એમ બરોબર. પબ્લિક ને બતાય. વિશ્વાસ સોનીની ચેલેન્જ 2 કલાક ઉભો ભોસડીની કોઈને મોકલતી નહીં. તારી બેનને લંડ ગાલે ભોસડીની. તો નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો, કેમ છો યાર? ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. હવે મિત્રો અત્યારે તમે જાણતા હશો કે વિશ્વાસ સોની મિત્રો કે કીર્તિ પટેલને એક પછી એક ખુલ્લેઆમ ધમકી દઈ રહ્યો છે. અને બીજું કે સાહેબ સ્પેશિયલ દુબઈથી કીર્તિ પટેલને મિત્રો કીર્તિ પટેલને મળવા માટે આ ભાઈ આવી રહ્યા છે કે કીર્તિ પટેલ આખા ગુજરાતમાં જે ચર્ચામાં ચાલી રહી છે ને એને હવે ગોબા ચખાડવા પડશે. અને એના માટે ભાઈ સ્પેશિયલ દુબઈમાંથી મિત્રો વિમાનમાં બેસી અને ગુજરાત આવી રહ્યા છે. અને અત્યારે ક્યાં આવ્યા છે એ એમને એડ્રેસ સાથે બતાવ્યું છે. કેમ કે તમને ખબર હશે કે કીર્તિ પટેલ અને ખજૂરભાઈનો વિવાદ થયો હતો. ત્યારબાદ કીર્તિ પટેલ અને દિવાયત ખબરનો વિરોધ થયો. ત્યારબાદ કીર્તિ પટેલ અને ગમન ભુવાજી. ત્યારબાદ કીર્તિ પટેલ અને મિત્રો વિશ્વાસ સોની. હવે તમે વિચારી શકો છો કે એક કીર્તિ મિત્રો કેટલા ઉપર ભારે પડી રહી છે. બધા ઉપર ભારે પડી રહી છે. પણ આ બાજુ મિત્રો બધા એટલે કે હો આવાજો ને એક કીર્તિ પટેલ છે. હવે જોવાનું તો મારા ભાઈઓ એ છે કે ખરેખર કીર્તિ પટેલની હાર થશે કે જીત થશે એ તો મિત્રો આગળના સમયમાં ખબર પડશે. પણ ખરેખર મિત્રો એક દુનિયાની અંદર મિત્રો ઇતિહાસ રચી દીધો છે કે એક છોકરી મિત્રો અને સામે 100 છોકરા છે પણ 100 છોકરાને પાછા પાડે છે મિત્રો. એ છે કીર્તિ પટેલ ભાઈ. હવે વિશ્વાસ સોનીને લઈને કાલે કીર્તિ પટેલે લાઈવ કર્યું હતું અને કીર્તિ પટેલે કીધું હતું કે બીજાના વિવાદમાં તું પડે છે ને ભાઈ તો કે તારા ગોબા ઉપડી જશે એટલું કે યાદ રાખજે. અને એને લઈને વિશ્વાસ સોની હવે સ્પેશિયલ ગુજરાતની અંદર આવે છે. તો સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો. લોડી 5 વર્ષથી બધાને હેરાન કરે ભોસડીની આનું તેનું નાખીને 25 થી પબ્લિક હેરાન છે. લુબી કંપની ઉભો છું બરાબર. લુબી કંપની લોડી તું જાતે આ ભોસડીની તું લાઈવ કર. લુબી કંપની ઉભી છો એમ બરોબર. પબ્લિક ને બતાય. વિશ્વાસ સોનીની ચેલેન્જ 2 કલાક ઉભો ભોસડીની કોઈને મોકલતી નહીં. તારી બેનને લંડ ગાલે ભોસડીની. તું જાતે આવ લોડી. મને લિટિગેશન તને ખબર પાડું ભોસડીની આખો લંડ ગાલી દઉં તને. બેન છોડ આય ભોસડીની.